આ ભાઈએ એમ કમેન્ટ કરી છે કે મેડમ હજી બોલતા શીખો, તો એમના માટે અને જે લોકોને એવું લાગે છે કે મને બોલતા નથી આવડતું, તો હોઈ શકે તમે સાચાઈ છો. અને મારો જે અહીંયા ઇન્સ્ટાગ્રામનો બાયો છે એમાં મેં પહેલી જ વસ્તુ લખી છે કે લર્નિંગ એટલે શીખવું. અને હું કાંઈ મારા માના પેટમાંથી જ્યારે જન્મી ત્યારથી વિડીયો કેમ બનાવવાના, કેમ બોલવાનું એ બધું હું શીખીને આવી નથી. એટલા માટે જ તો હું અહીંયા પ્રેક્ટિસ કરું છું કે પ્રેક્ટિસ કરતાં કરતાં એક દિવસ એવો આવે કે મને પરફેક્ટ બોલતા આવડી જાય. અને મને ક્યાંય બી હું આમ જ્યારે હું બહાર વિડીયોઝ બનાવવા જાઉં ત્યારે મને બીજા લોકો આમ બધાય હું વિડીયો ઉતારવા જાઉં તો બધાને આમ ટોળા વળી જશે ને મારી સામે આમ રાખીને જોતા હોય તો મને આમ એકદમ શરમ આવવા લાગે ને મારાથી નથી બોલાતું. તોય મેં એટલા વિડીયો બનાવ્યા છે. અને તમને જાણીને નવાઈ લાગશે કે હું એ જ કૃષ્ણ છું કે જ્યારે મેં શરૂઆત કરીને આ ઇન્સ્ટાગ્રામની, ગઈ સાલ જ મેં આ ઇન્સ્ટાગ્રામનું અકાઉન્ટ બનાવ્યું ત્યારે મારા વિડીયો એક લોકોએ નહોતા જોતા અને મેં એક વર્ષમાં જ 10,000 ફોલોઅર કર્યા છે. અને એ પણ ઓર્ગેનિક, કે સાવ સાચા ફોલોઅર્સ છે, કોઈ પૈસા આપીને મેં ખરીદ્યા નથી. અને નવાઈની વાત બીજી એ છે કે આ ખાલી વિડીયો બનાવવા માટે મેં સરકારી નોકરી જે 50,000 વાળી હોય ને એ મેં મારી દાવ ઉપર લગાવી છે. અને એ નોકરી મારી જે સરકારી ટીચરની હોય ને એ મેં જવા દીધી છે ખાલી આ શીખવા માટે. એટલે તમે વિચારો કે હું કેટલી શિદ્દત અને કેટલી મહેનત કરું છું આ કરવા માટે. અને મેં એવું ક્યારેય કીધું જ નથી કે મને પરફેક્ટ બોલતા આવડે છે, હું બહુ પરફેક્ટ લાગું છું આમ ને તેમ. પણ કહેવાનું એમ છે કે હું બધું શીખું છું તો ધીમે ધીમે મને આવડી જશે. અને આ મારી જર્ની છે એ બહુ લાંબી છે, બહુ ડ્રામેટિક છે અને ફિલ્મી ટાઈપ છે કે જેમાં મેં મારું કરિયર, પછી મારી સરકારી નોકરી મેં આની ઉપર દાવ ઉપર લગાડી છે ખાલી વિડીયોઝ બનાવવા માટે. જ્યાં બધાય 5,000ની 10,000ની નોકરી જવા ના દે એ મેં 50,000ની નોકરી મેં જવા દીધી છે ખાલી આ વિડીયોઝ બનાવવા માટે. એટલે તમે જુઓ કે તમે મને મૂર્ખ સમજી શકો છો, પણ કહેવાનો મતલબ એમ છે કે તમને જે દેખાય એવું દર વખતે હોતું નથી. કે જે લોકોએ પૈસા ના જોયા હોય એને એવું લાગે કે મેં બહુ મોટું આમ કરી દીધું ને હું મૂર્ખ છું. પણ મેં મારા બાપના પૈસા બહુ ઉડાડ્યા છે, બહુ વાપર્યા છે કે એની વાત ના પૂછો. એટલે પૈસા સાથે એટલો મને કાંઈ લગાવ નથી. પણ મારું કહેવાનું એમ કે મને જે ગમે છે ને એ એકવાર મારે કરી લેવું છે. પછી એમાં હું ફેલ થાવ કે એ થઈ જાય એ પછીની વાત છે. પણ મને એવું રિગ્રેટ ના રહેવું જોઈએ કે મારે આ કરવું હતું અને મેં નથી કર્યું. અને હું બહુ જિદ્દી ટાઈપ છું કે મારે જે કરવું હોય ને એ જ હું કરું. તો તમને એવું લાગતું હોય મને બોલતા નથી આવડતું તો નહીં આવડતું હોય. અને હું એટલા માટે જ છું કે હું અહીંયા બોલીશ તો આવડી જશે. ધન્યવાદ.